તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. પાવર આવી જાય રમભાઈ, થોડો વધી જાય કાંઈ વાંધો નહીં મિત્રો. આ જુઓ તમે, આ જુઓ આ બધું કપડાં કપડાં દેખાય છે તમે? હે સાવ ઓલો જો આ એ કાઢીને બેઠો છે નીતિન. મિત્રો આમાં આવું છે કે છે હોળીની રજા, વિચાર છે ઘરે જવાનો, દ્વારકા જવાનો. દ્વારકાની મોજ તો તમને ખબર છે ને કે ફૂલડોરમાં કેવી મોજ આવે ને. આ ફેરે ફૂલડોર ઉજવવાનું છે 3 તારીખે, 3 માર્ચે. પદયાત્રાળુ જે છે એ પણ જવાના ચાલુ થઈ ગયા છે. ઘણા અહીંયાથી જાય, અમદાવાદથી, રાજકોટ, જામનગર, ક્યાંથી પદયાત્રાળુ હાલીને દ્વારકા જાય છે. તો આપણે પદયાત્રાળુ તો નથી, પણ આપણાથી હાલાય નહીં, પણ કાંઈ વાંધો નહીં. આપણે આમ દર્શન કરવા જશું, ફૂલડોર રમવા જશું, બહુ જ મજા આવશે. તમને બતાડશું. સૌથી પહેલાં આ બધું સમેન્ટીએ આ બેગમાં ભરવાનું હોય, આ બેગમાં. તો મિત્રો હાલો, આપણે થેલા બધું પેક થઈ ગયું છે. આપણે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ. આ બે કતડ કરે કે આ થેલો મોટો કોણ ઉપાડીએ, તો સમજોતો થઈ ગયો છે ને બે ભેગા થઈને ઉપાડે છે. મિત્રો ઓલા ફોરેનર દેખાય, ઓલા ફોરેનર જો બાજતા જાય. ઓલો જે વ્હાઈટ કલર જે સૌથી પહેલા જાય ને એને કે ઠંડુ આવ્યું, એ ક્યારનું આ બે પાછળના જે ફોરેનર છે ને એ બેને ક્યારનો બોલાવતો હતો ને કંઈક કહેતો હતો. એમ ભીડું નહીં ને, એ તો પાણીમાં ઝાપટું મારતો હતો. અહીંયા પાણીમાં ઝાપટું મારતો હતો. મને લોગનું યાદ ના આવ્યું ને સાવને કીધું ને કે દિનિયા લોગ ઉતાર, તો મને યાદ આવ્યું. ખરેખર હજી બાંધે છે જો, અરે ક્લિયર થાય, હજી બાંધે છે. એક મિત્રો હવે નીકળવાનું ટાણું આવી ગયું છે વડોદરા. તો હાલો ધીરે ધીરે હાલતા થાય. હજી કેટલા વાગ્યા છે? 5:45 એટલે 6 વાગે આપણે ગેટે ભૂગ્યું. રાઈટ 15-20 હાલતા ભૂગ્યું માન. પછી 40 મિનિટ કલાક એક પંડ્યા બ્રિજ પૂગતા થાય. સાવન અમારો મહેનતી સાવન નીતિને બટકાવી દીધી. હાલો તો હવે આનું ગારો આવ્યું છે, ટેકાવે છે થેલાને. કામકાજ મેં ચાલુ કરાવ્યું છે અહીંયા. એટલે આ બધું છે ને પારુલ પટેલને મેં કીધું છે, અરજી કરી હતી કે અહીંયા છે ને એક ગાર્ડન બધું મસ્ત બનાવો ને અહીંયા એક બેહવાનું બનાવી દો. એટલે એ બનાવે છે. તમે મસ્ત નજારો બતાવો જો અમારી કોલેજનો. ગીરી ઉપાડી અમારે નીતિનભાઈએ. જો હમણાં જો અમે તો બહાર આવી ગયા છે. આ જાય છે કંઈક સામાન લેવા. અહીંયા બેગ રાખી દઈએ આપણે. નીતિન હજી સામાન સારે છે ને આપણે આવી ગયા છે પારુલના ગેટની બહાર. અહીંયા સિક્યુરિટી ઊભા છે બધા. હવે નીતિન આવે એના પછી કંઈક રિક્ષાનો પ્રોગ્રામ કરીને ઓલો એનો પાર્સલ લેવા એક ગયો હોય, એ આવે પછી રિક્ષા ગોતીએ. જો કે તમે બહાર નીકળો એટલે આ જોઈ લો રિક્ષા કેટલી ઊભી છે. ગેટની બહાર નીકળો એટલે રિક્ષા તો તરત જ મળી જાય. એ તો કંઈ ઉપાધિ છે જ નહીં. પણ હવે એ નક્કી કરવાનું હોય કે પ્રાઇવેટમાં જાવ કે કટકે જાવ, કારણ કે હજી ટાઈમ બહુ છે. પ્રાઇવેટમાં જાઉં તો 40 મિનિટ કે વધી કલાકમાં પૂગી જાઉં, કટકે જાઉં તો કલાક 1.5 કલાક જેવું થઈ જાય. સાવન આવી ગયો છે. સાવન વાં સામે વાટ જોઈએ, જોઈ લે ક્યાં ગયો એને વાં સામે ઊભો હોય. અહીંયા નથી આવતો, ફોન આવ્યો હાલ જોઈ લે. છપરી ડીયુ કે જૂનો મોટો છે. હાલો હવે જઈએ. ચાલો મિત્રો, તો આપણે પૂગી ગયા છીએ પંડ્યા બ્રિજ. મસ્ત હાલો પંડ્યા બ્રિજ તો આપણે પૂગી ગયા છીએ અને રાતનો અંધારો થઈ ગયું છે. મસ્ત મજાનું જમી લીધું છે. હવે જઈએ છીએ સ્ટેશન બાજુ જ્યાં બસ આવશે. એટલે કે અહીંયા આગળ આપણે ડીમાર્ટ છે, ડીમાર્ટના ગેટે. તો મિત્રો હું તો અહીંયા બેઠો છું, આ બધું સામાન ને એ બધું પડ્યું એનું ધ્યાન રાખું છું. ને ઓલા બેટા ગયા ડીમાર્ટે. આ જે બિલ્ડિંગ છે ને આની પાછળ એક ડીમાર્ટ છે, તો એ ડીમાર્ટે ગયા છે. એટલે હું અહીંયા બેઠો, મારે નહોતું જવું, વાળ થતું હતું. હજી જો વહેલા પૂઈ ગયા હોત તો ડીમાર્ટે ગયા હોત. બાકી અડધી કલાક છે એટલે ડીમાર્ટે જવાનો કંઈ ફાયદો નથી. અમે અહીંયા અંદર ડીમાર્ટ તો બહુ મોટું હોય, રખડીને આવ્યું. એટલે હું અહીંયા બેઠો છું આરામથી, જો આ બધું કરીને. અહીંયા જ આવીએ બસ સામે અહીંયા. એટલે રાહ જોઈએ બીજું. હું ઓલા ડીમાર્ટમાંથી આવી જાય કે હું એને ફોન કરી લઈ. ચાલો મિત્રો આપણે ચડી ગયા છીએ. મસ્ત મજાની બસ આવી ગઈ છે. બસ આવી છે 9:05-10 એમ કંઈક થઈ છે. 9:05-10 તો નહીં પણ 15 કહી શકીએ. અડધી કલાક મોડી છે પણ વાંધો નહીં. મસ્ત મજાની બસ આવી ગઈ છે. નીતિન ને એ સામેના સોફામાં જોઈ લે બે. વાંધો નહીં, હવે મસ્ત આરામ કરતા જઈએ. અને સૌથી ને કાલ સવારે પૂગી જશું આપણે દ્વારકા. ને ભાઈ હોળી ધૂળેટી આવે છે, બહુ જ મજા આવશે. નીતિને કહીએ છે કે મારે આવવું છે દ્વારકા. હાલો તો થોડી વાર પછી મળીએ તમને. પહેલા સ્ટોપ આવશે તારાપુર મળીએ તમને મિત્રો. તો પહેલો સ્ટોપ આવી ગયો છે તારાપુર. હોટલ છે માયા, તારાપુર પહેલો સ્ટોપ. જે કે કંઈક આવી છે જોઈ લ્યો. આ હોટલ માયા
નાસ્તો વાસ્તો મળી દઈએ ને આ આપણી બસ. જો મિત્રો ઓલો ભાઈ પણ બ્લોગ ઉતારે, આ બ્લોગ શૂટ કરે મારા જી. મિત્રો હું સૂતો તો મસ્ત મજા નીંદર કરી લીધી છે બસમાં, પણ હે ને હવે હે ને ખંભાળી પૂગી ગયા છે ને એટલે હવે હે ને બહાર જોવાની મજા આવે છે. બહાર જોવાની મજા આવે છે કારણ કે શું ખબર હે, એનું કારણ શું ખબર મેન, પદયાત્રાળુ છે ને બધા, એ બધા હાલી હાલી દ્વારકા જાય છે ને, હાજી દિલથી આમ દ્વારકા જતા હોય ને. જો આ બધા, આ બધા જો આ પદયાત્રાળુ છે ને, આવા આમ યાર શું કેવું, આવા ભક્તોને આવા મસ્ત મજા આવે જોવાની. મારી ઈચ્છા છે હાલીને દ્વારકા જવાની, પણ જોયું છે હવે કોઈનો સાથ મળે કે કોઈનો સહકાર મળે ને તો જાઉં, બાકી જો દ્વારકાધીશની દયા હશે તો આપણે એકલા જાઉં. બાકી દ્વારકા જવાનું છે આજે એ ફાઇનલ. જય દ્વારકાધીશ. મળી જો મિત્રો આ બધા હાલી હાલી જાય છે ને દ્વારકા. જોતા અહીંયા બધું નાસ્તો ને બધું ચા પાણી આપવામાં આવે. આપણે આજે દ્વારકા જવાનું જ છે, મારા ભાઈએ કીધું તો આજ દ્વારકા જવાનું છે, પણ હવે જોઈએ ક્યાં રસ્તેથી જઈએ. જો આ કેમ્પ જ છે. જો આ જો મિત્રો આ કેમ્પ જો, તમને મસ્ત એક કેમ્પ બતાવો, મસ્તમાં મસ્ત. આ જો સીધી આ મારી ફ્લેશ લાઇટ છે, પણ તમે આ જુઓ, આ એક દાગો કીવાનો હોય ખબર નથી પડતી.